ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FIBA મેઇન ઇંગ્લિશમાં પેપર નંબર 2 ભણીશું. પેપર નંબર 2 ટોપિક છે ધ સોનેટ. સોનેટ ઇઝ અ લિરિક ઇન 14 લાઇન્સ. સોનેટ છે તે 14 લાઇનની લિરિક છે. ઇન આયમ્બિક પેન્ટામીટર. આયમ્બિક એટલે કે 2 પદવાળું પદ્ય અને પેન્ટામીટર એટલે 5 પદી પદ્ય. ધ બર્થ પ્લેસ ઓફ ધ સોનેટ. સોનેટનો જે બર્થ પ્લેસ છે હેઝ નોટ બીન ડેફિનેટલી ડિટરમાઇન્ડ, કે તેને ચોક્કસપણે નક્કી કરી શકાતું નથી. મોસ્ટ ઓફ ધ ક્રિટિક્સ બિલીવ. મોટાભાગના ક્રિટિક્સ માનતા હતા દેટ સિસિલી એન્ડ પ્રોવેન્સ મસ્ટ હેવ બીન ધ ટુ પોસિબલ સોર્સ. એટલે કે આ સિસિલી અને પ્રોવેન્સ છે તેના 2 સ્ત્રોત શક્ય સ્ત્રોત હોઈ શકે. ઇટ મસ્ટ હેવ બીન રિટન ઇન ઇટલી. ઇટલીમાં લખેલું હતું ઇન ધ લેટર હાફ ઓફ ધ 13th સેન્ચુરી. એટલે કે 13મી સદીમાં લખેલું હતું. 13મી સદીની જે અડધી સદી થઈ ગઈ હતી ત્યારે. ઇટ ઇઝ પર્ટિક્યુલરલી ખાસ કરીને એસોસિએટેડ વિથ ધ નેમ ઓફ ગ્રેટ ઇટાલિયન પોએટ. એટલે કે તે સંકળાયેલું હતું ઇટાલિયન પોએટના નામ સાથે અને એનું નામ હતું પેટ્રાચ. દે ઓલ્સો બિલીવ. તે એ પણ માનતા હતા દેટ ધ ફોર્મ મસ્ટ હેવ બીન યુઝડ બિફોર પેટ્રાચ બાય ડેન્ટ. એટલે કે પેટ્રાચ જે છે તેણે ઉપયોગ કર્યો તે પહેલાં ડેન્ટે પણ આનો ઉપયોગ કરી લીધો છે સોનેટનો. અ સોનેટ વોઝ ઓરિજિનલી અ શોર્ટ પોએમ. સોનેટ છે તે શોર્ટ પોએમ છે. રિસાઇટેડ ટુ ધ અકમ્પનીમેન્ટ ઓફ મ્યુઝિક, કે તેનો મુખપાઠ કરવામાં આવે છે. ધ વર્ડ સોનેટ હેઝ બીન ડ્રાઇવ્ડ ફ્રોમ ધ ઇટાલિયન વર્ડ સોનેટો. એટલે કે સોનેટ વર્ડ છે તે ઇટાલિયન શબ્દ હતો સોનેટો, તેના પરથી આવ્યો ને વિચ મીન્સ અ લિટલ સાઉન્ડ ઓર સ્ટ્રેન. એટલે કે જેનો મતલબ છે તે અવાજ અથવા તો દબાણ થતું હતું. ધ સોનેટ એમ્સ એટ કોન્સન્ટ્રેટેડ એક્સપ્રેશન. સોનેટનો લક્ષ્ય છે તે એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. બટ હેઝ અ ફેરલી કોમ્પ્લેક્સ. પણ તેમાં જટિલતા જોવા મળતી હતી. ડેવલપમેન્ટ ઓફ અ સિંગલ થીમ, કે તેનો વિકાસ છે તે એક સિંગલ થીમ ઉપર હતું. ઇટ હેઝ ઓનલી વન લીડિંગ થોટ ઓર ઇમોશન. તેમાં માત્ર વિચારો અથવા તો લાગણી છે. એઝ ઇન જોન કેટ્સ ફેમસ સોનેટ ઓન ફર્સ્ટ લુકિંગ ઇન્ટુ ચેપમેન્સ હોમર. કે જોન કેટ છે તેણે ફેમસ સોનેટ લખેલું હતું ઓન ફર્સ્ટ લુકિંગ ઇન્ટુ ચેપમેન્સ હોમર. તેમાં આ જોવા મળે છે વિચારો અને લાગણીઓ. સોનેટ્સ વેર ફર્સ્ટ રિટન ઇન ઇટલી. સોનેટ છે સૌથી પહેલાં ઇટલીમાં લખાયું હતું. અ પેટ્રાચન સોનેટ ઇઝ કમ્પોઝ ઓફ 2 પાર્ટ્સ. પેટ્રાચન સોનેટ છે તે 2 પાર્ટમાં લખાયેલા હતા. ધ ફર્સ્ટ પાર્ટ ઇઝ કોલ્ડ ધ ઓક્ટેવ. પહેલા પાર્ટને છે ઓક્ટેવ તરીકે જાણીતો છે. વિચ હેઝ 8 લાઇન, કે જેમાં 8 લાઇનો હતી. એન્ડ ધ સેકન્ડ પાર્ટ ઇઝ કોલ્ડ સેસ્ટેટ. બીજા પાર્ટને સેસ્ટેટ તરીકે ઓળખવામાં આવતું. વિચ હેઝ 6 લાઇન, કે જેમાં 6 લાઇનો હતી. ધ રાઇમ સ્કીમ ઓફ ધ ઓક્ટેવ. એટલે કે ઓક્ટેવની જે રાઇમ સ્કીમ છે તે કેવી હતી તો કે ઇઝ AB AB AB. એટલે કે AB AB તરીકે હતી. ધ સેસ્ટેટ હેઝ 3 રાઇમ એઝ CDE CDE ઓર DEF DEF. એટલે કે સેસ્ટેટમાં 3 રાઇમ હતી કે જે આ રીતના હતી. ધ ઓક્ટેવ હેઝ 2 સ્ટાન્ઝા ઓફ 4 લાઇન્સ. એટલે કે 4 લાઇનના 2 સ્ટાન્ઝા એટલે કે પેરેગ્રાફ અથવા 2 કડીઓ કહી શકો છો કે એ હતું. ઇચ કોલ્ડ ક્વાટ્રેન, કે તેને ક્વાટ્રેન તરીકે ઓળખવામાં આવતું હતું. ધ સેસ્ટેટ હેઝ 2 સ્ટાન્ઝા, કે એમાં 2 સ્ટાન્ઝા હતા ઓફ 3 લાઇન્સ 3 લાઇનોનો. ઇચ કોલ્ડ ટેરસેટ, એટલે કે એને ટેરસેટ તરીકે ઓળખવામાં આવતું હતું. એટ ધ એન્ડ ઓફ ધ 8 લાઇન, 8 લાઇનના અંતમાં દેર ઇઝ અ પોઝ કોલ્ડ સિઝુરા. કે એમાં વિરામ સ્થાન આવતું તેને સિઝુરા તરીકે ઓળખવામાં આવતું.
જ્હોન મિલ્ટન રોટ સમ ઓફ હિઝ સોનેટ્સ ઇન ધીસ સ્ટાઇલ. જ્હોન મિલ્ટન છે તેના અમુક સોનેટ છે તે આ સ્ટાઇલમાં લખતા હતા. બટ સોનેટ વોઝ બ્રોટ ટુ ઇંગ્લેન્ડ બાય વ્યાટ એન્ડ સરી. સોનેટ છે તે ઇંગ્લેન્ડમાં વ્યાટ અને સરી દ્વારા લઈ આવવામાં આવ્યા ઇન ધ 16th centuries, એટલે કે 16મી સદીમાં લઈ આવવામાં આવ્યા. ધીસ ટુ પોએટ્સ મેડ સમ ચેન્જીસ. આ બે પોએટે એમાં થોડાક ચેન્જ કર્યા ઇન ધ રાઇમ સ્કીમ, એટલે કે એની જે રાઇમ સ્કીમ હતી એમાં. સરી રોટ હિઝ સોનેટ ઇન 3 quatrain, એટલે કે સરીએ એની સોનેટની અંદર 3 ક્વાટ્રેનમાં લખ્યા હતા ઇન અલ્ટરનેટિવ રાઇમ્સ, કે જે વૈકલ્પિક રીતના રાઇમ, ફોલો બાય અ કોન્ક્લુડિંગ કપલેટ રાઇમિંગ, એટલે કે એની અંદર એક દુહા સ્વરૂપે લખ્યું હતું કે ASAB AB CD EF એન્ડ GG એ રીતના લખ્યું હતું. લેટર ઓન વિલિયમ શેક્સપિયર યુઝ ધીસ ફોર્મ. વિલિયમ શેક્સપિયરે આ ફોર્મને યુઝ કર્યું વેરી સક્સેસફુલી, અને એણે સફળતાપૂર્વક આનો યુઝ કર્યો. ધીસ સોનેટ વેર ડેડિકેટેડ ટુ મિસ્ટર WH, કે આ જે સોનેટ છે તે મિસ્ટર WHને સમર્પિત કરવામાં આવ્યા. એન્ડ ધેન ધે બીકમ ફેમસ એઝ ધ શેક્સપિયરિયન સોનેટ, અને પછી શેક્સપિયરિયન સોનેટ તરીકે તે પ્રખ્યાત થઈ ગયા. લેટર ઓન શેક્સપિયર સોનેટ ફ્રોમ વોઝ એડોપ્ટેડ બાય મોસ્ટ ઓફ ધ રોમેન્ટિક પોએટ, કે અમુક રોમેન્ટિક પોએટ આ શેક્સપિયરિયન સોનેટને છે તે દત્તક લઈ લીધા, લાઇક વિલિયમ વર્ડ્સવર્થ, જ્હોન કેટ્સ એન્ડ શેલી. આ લોકોએ છે એમની જે ટેકનિક હતી તે અપનાવી. ધ કોમન થીમ ઓફ અ સોનેટ ઇઝ લવ. સોનેટમાં સામાન્ય જે વિષય વસ્તુ હતી તે લવ હતો. મોસ્ટ ઓફ ધ સોનેટ્સ બાય શેક્સપિયર, સર ફિલિપ સિડની એન્ડ મિસિસ બ્રાઉની હેવ લવ એઝ ધ સેન્ટ્રલ થીમ, એટલે કે આ લોકોના માટેની જે થીમ, કેન્દ્રબિંદુ હતું તે પ્રેમ હતું. સમ ઓફ ધ લેટર પોએટ્સ હુ રોટ સોનેટ્સ હેવ ડિફરન્ટ થીમ. અમુક જે પોએટ હતા તે લોકોએ જે સોનેટ લખ્યા હતા એમાં અલગ થીમ હતી. એઝ વી ફાઇન્ડ ઇન જ્હોન મિલ્ટન સોનેટ, આપણે જ્હોન મિલ્ટનના સોનેટમાં આપણને આ જોવા મળે છે. ઓન હિઝ બ્લાઇન્ડનેસ, કે ઓન હિઝ બ્લાઇન્ડનેસ છે તેના પોએટ લવ વિશે નથી પણ પોતાના જે અંધત્વ અને એના માટે તે ફરિયાદ કરે છે કે કેવી રીતના તે અંધ થાય છે અને એની દુનિયા કેવી સાવ અલગ થઈ જાય છે અને સાવ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જાય છે, તેના વિશે વાત કરે છે. તો એ પણ એક સોનેટ જ છે, તો એના વિશે કહે છે. જ્હોન કેટ્સ સોનેટ ઓન ફર્સ્ટ લુકિંગ ઇન્ટુ ચેપમેન્સ હોમર એન્ડ મેથ્યુ એન્ડ્રોલ્ડ સોનેટ ઓન શેક્સપિયર, એટલે કે આ લોકોએ જે અલગ અલગ સોનેટ લખ્યા. ઇન ધીસ વે વી હેવ પેટ્રાચન સોનેટ, એટલે કે આ પેટ્રાચન સોનેટ આની અંદર જોવા મળે છે. શેક્સપિયર સોનેટ વિથ ડિફરન્ટ થીમ, શેક્સપિયર સોનેટમાં અલગ થીમ જોવા મળે છે. એવરી પોએટ હેઝ ગિવન ડિફરન્ટ ટ્રીટમેન્ટ ઓન હિઝ સોનેટ. દરેક પોએટ એટલે કે દરેક કવિઓ છે તે અલગ અલગ ટ્રીટમેન્ટ એટલે કે અલગ અલગ વ્યવહાર કરે છે પોતાના સોનેટની અંદર. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો થાય છે.